જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે તમને ખબર જ છે કે હોળી હમણાં આપણે શોર્ટ ટાઈમમાં આવી રહી છે અને ઘણા બધા પદયાત્રીઓ અત્યારે જઈ રહ્યા છે ચાલીને દ્વારકાધીશ. અને ભાઈ દ્વારકાનો હુકમ હોય ને ત્યારે જ જવાય. અને હું અત્યારે જઈ રહ્યો છું દ્વારિકા, કારણ કે અમારા ધીરેનભાઈ માણેક એમને ત્યાં કાલે મતલબ કે સોમવારે ધજાનું આયોજન છે. અને ખાસ કરીને આપણા જામનગરથી જે ધીરેનભાઈ માણેક અને જઈએ છીએ આપણે દ્વારકાધીશ. અને હોળી પણ આવી રહી છે એટલે કાંઈ ઘટે નહીં દ્વારકાધીશના હુકમથી. અત્યારે ઓલરેડી આપણે પહોંચ્યા છીએ ટંકારાથી સીધા આપણે જશું ધ્રોલ, અને ધ્રોલથી સીધા જામનગર. જામનગર આપણે ધીરેનભાઈ માણેક આપણને ઓલરેડી મળશે અને ત્યાંથી આપણે બસનું આયોજન રાખેલ છે. અને ઘણા બધા ભક્તો દ્વારકામાં આપણી સાથે જોડાવાના છે, તો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રહેજો. અને કેટલા કેમ્પના આયોજન છે એ પણ હું તમને બતાવતો રહીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. જોતા રહ્યો આગળ. મિત્રો અત્યારે મેં ટંકારા ક્રોસ કર્યું છે ને અત્યારે અહીંયા લચ્છીનું વિતરણ ચાલુ છે અને બાળકો અત્યારે પી રહ્યા છે લચ્છી. ને જો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મજામાં? જય દ્વારકાધીશ. અને આગળ પણ ઘણા બધા ભાઈ ભક્તો જઈ રહ્યા છે. મિત્રો અત્યારે ખરેખર જે સેવાભાવ જે લોકો આપી રહ્યા છે, અને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને અત્યારે અમે પીધી ઠંડી લસ્સી. અને ઘણા બધા તડકાના લોકો ચાલી જાય છે. જુઓ તમે, દ્વારકાધીશનો ભાઈ હુકમ હોય ત્યારે જ આ વસ્તુ બને છે. અને ઘણા બધા ભાઈ ભક્તો અત્યારે ચાલીને જઈ રહ્યા છે. અત્યારે અમે પીધી ઠંડી ક્રીમ લચ્છી. મજા આવી ને? બધાને મોજ આવી ગઈ છે. અને આગળ જતા હજી ઘણું બધી વસ્તુ આવશે અને ઘણા બધા એવા કેમ્પ હશે. અને આગળ જોતા રહ્યો. પાણીનું, પછી શરબત છે, ઠંડી લસ્સી છે, ઠંડી છાશ છે, સોડા છે, ઘણી બધી વસ્તુ. અત્યારે અમે પહોંચી ગયા છે રિલાયન્સ કેમ્પ અને સરસ મજાનું આયોજન રાખેલ છે. હજી અહીંયા તો પબ્લિક કંઈ પહોંચ્યું નથી, પણ અહીંયા પબ્લિક આવશે ને તમે જુઓ. વાસણો ઘણા બધા છે, પડ્યા છે, અત્યારે ઓલરેડી કમ્પ્લીટ જ છે અને ફૂલ તૈયારી સાથે ધબધબાટી ચાલુ છે. અને હવે કંઈક ચા પાણીનો અમે હોલ્ડ કરીએ અને બાળકોને ચા પાણી પીવા છે ને ભાઈ? હે, ચા પાણી પીવાના બાકી છે. બધાને ચા પાણી પાઈએ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છે ખંભાળિયા ટોલ નાકા અને અહીંયા તો અમને ટ્રાફિક જોવા મળ્યું છે. બાકી વચ્ચે રિલાયન્સથી લઈને જામનગર સુધી ક્યાંય ટ્રાફિક નથી. અત્યારે અહીંયા ખંભાળિયા ટોલ નાકે આપણે પહોંચ્યા અને માણસો થોડાક આવી રહ્યા છે. અને હજી તો જસ્ટ વાર છે, કારણ કે અત્યારે આપણે પહોંચ્યા છીએ ખંભાળિયા ટોલ નાકે. કપાઈ ગયું, ચાલો જઈએ આગળ, નીકળીએ. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે દ્વારકા અને સરસ મજાનું જે કહેવાય હોટલ બુક કરાવી છે અમારા ધીરેનભાઈ માણેકે. અને ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે. અને હવે જશું આપણે જમવા માટે. છોકરો બાળકો બધા ફ્રેશ થઈ જાય તે પછી આપણે જઈએ જમવા. હોટલ બહુ સારી છે અને શ્રી વલ્લભની બિલકુલ બાજુમાં છે, એક્ઝેક્ટ એની સામે જ છે, બાજુમાં જ અડીને જ છે. અત્યારે હું પહોંચ્યો છું શ્રી વલ્લભ હોટલની અંદર. અને ખાસ કરીને આપણા પરમ મિત્ર એવા જે, કેમ છો? હું છે રાજભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે શું જોરશોરની તૈયારીઓ ચાલે છે દ્વારકાની અંદર? અત્યારે હોળીની ખૂબ જ સરસ તૈયારી ચાલે છે, તમે અહીંથી જોઈ શકો છો. આ અત્યારે તો ઓલરેડી અહીંયા ચાલુ જ છે, કારણ કે બધા ગેટ ને પ્રવેશ દ્વાર બધું અત્યારે ચાલુ થઈ ગયો છે. અને ખાસ કરીને આપણે જે ધીરેનભાઈ માણેક એમનો આજે જે ધ્વજા સમારોહ કાલે છે, તો કેટલા મેમ્બર છે આપણી હોટલની અંદર? અત્યારે બુકિંગ કેટલું છે? અત્યારે મારી હોટલ પેક છે. હા, બરોબર. ને આજે ઓછામાં ઓછા 40 થી 50 માણસો છે. તમે આજે આવ્યા છો એના પ્રસંગમાં આજે, એટલે
શું કેવું મારે તમને. કાંઈ ઘટે નહીં, કારણ કે કાલે ભાઈ ધ્વજા સમારોહ છે અને ધીરેનભાઈ માણેક એના હસ્તકે અને 40 થી 50 મેમ્બરો છે. ઓલરેડી 2 હોટલો બુક કરેલી છે અને કોઈ પણ લોકો અત્યારે હોડી ઉપર આવતા માંગતા હોય ને દ્વારકા તો અત્યારે તો સ્ટોપ કરી દો. સાચી વાત ને? અત્યારે આવતા હો તો જરાક હું તો કહું હોળી પછી આવવાનું રાખજો. જરાક ટ્રાફિક વધારે છે. હા, જો સારી રીતે દર્શન કરવા હોય ને તો હોળી પછી આવો. પછી અત્યારે જે પગપાળા વાળા માણસો જે આવા બહુ બધા આવે છે, કારણ કે અત્યારે પહોંચ્યા છે જામનગરથી હવે જસ્ટ હવે તૈયારી શરૂઆત થશે અને ઘણા બધા અત્યારે વચ્ચે કેમ્પે એટલા બધા હતા, રિલાયન્સ કેમ્પે એટલા બધા હતા અને ધીરે ધીરે પબ્લિક આવવા થતું રહેશે ને લગભગ નહીં હોય તો 2 થી 3 લાખ પબ્લિક હશે. હોળીના દિવસે ઓછામાં ઓછી 1 લાખ થી 2 લાખ પબ્લિક અહીંયા આવશે દર્શન કરવા. 100%. એટલે જો ટાળતા હો તો એ ટાઈમે જરાક મારી રિક્વેસ્ટ જરીક ટાળજો. હા, 1-2 દી પછી આવજો એટલે તમને મજા આવે દર્શન કરવાની. આજે બધાને 100%. તો આજે ભાઈ શ્રી વલ્લભ હોટલમાં અત્યારે મેં રેસ્ટ કર્યો છે અને હવે અહીંયા જાશું અમે દ્વારકાધીશના દર્શન કરવા. અને જ્યારે પણ તમે દ્વારકા આવો, દ્વારકા જસ્ટ ગેટ પાસે જ છે શ્રી વલ્લભ હોટલ. અત્યારે તો પોસિબલ નથી, હોટલ બુકિંગ એટલી બધી છે કારણ કે પબ્લિક જ એટલું બધું આવી રહ્યું છે. જ્યારે પણ તમે આવો શ્રી વલ્લભની મુલાકાત જરૂરથી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, કોન્ટેક્ટ જરૂરથી કરજો. ભાઈના નંબર છે, આપણા નંબર આપી દો. 9825506060. આપનું નામ કહી દો. સાવન ગાંધી. સાવનભાઈ. ઓકે, તો સાવનભાઈને નીચે આપેલા નંબર પર કોલ કરજો અને હોટલ બુકિંગ માટે ભાઈને સાવનભાઈને કોન્ટેક્ટ કરજો. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા આપણે જેના દર્શન બધા કરી લ્યો. જય દ્વારકાધીશ. ઘોડાસ્ટ ઉપર પબ્લિક થવાનું છે ગજબ. भैया कितने का लेने का है? एक हजार. જય દ્વારકાધીશ. અત્યારે પબ્લિકનો ઇસ્યુ બહુ વધારે છે અને ઘણા બધા લોકો આવી રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. જો અત્યારે આપણે ઓલરેડી બજારમાં ફર્યા છે. આ છે દ્વારકાની બજાર. હું તો દ્વારકાધીશમાં તો આવ્યા અત્યારે ખરીદી કરવા માટે, પણ બજારમાં ભાઈ ઘણી બધી વસ્તુ અત્યારે આવી ગઈ છે અને અહીંયા એક સરસ મજાનું જે કહેવાય આપણે તીનબત્તી ચોક પાસે જો મેળો જાય મેળો વોચ છે અને દ્વારકાધીશની છબીઓ છે, બાળકો માટે રમકડા છે. આવી ઘણી બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવ્યા છે તીનબત્તી ચોકમાં ને અહીંયા છે શિવ લસ્સી અને અહીંયા લસ્સીની પ્રાઇસ છે મીઠી લસ્સી, ખારી લસ્સી અને કેડબરી લસ્સી. પ્રાઇસ જુઓ ખાલી તમે, ઓનલી ફોર 20 રૂપિયા. આપણે ખારી મીઠી અને કેડબરી બધી લસ્સી પીએ. મિત્રો આ છે ખારી લસ્સી. ખારી લસ્સી એટલે કે છાશનું કોમ્બિનેશન જ છે આની અંદર. ઓનલી ફોર 20 રૂપિયા પ્રાઇસ. ઠંડક થઈ શિવ લસ્સી. આપણે ઓલી છાશ સોડા કેમ પીએ એવી છે.
મિત્રો અહીંયાથી બહુ સરસ દર્શન થાય છે, દ્વારકાધીશના ધજાના દર્શન અને દ્વારકાધીશ ગેટના દર્શન જુઓ. જય દ્વારકાધીશ. અને લાલ પીળી લાઇટો, રંગબેરંગી લાઇટો થાય છે અને ખરેખર જેટલી વાર જોઈએ ને એટલી વાર મજા જ આવ્યા રાખે. જય દ્વારકાધીશ. સીધા પહોંચી ગયા છે. જમવાનું તો આપણે આપ્યું અહીંયા હોટલમાં ધીરેનભાઈ માણેક તરફથી, અને અહીંયા આપીએ છીએ દાળ ભાત શાક રોટલી અને ભીંડી મસાલા અને કટલેસ, બટેટાનું શાક. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પછી એક છે એટલે અંદાજી માણસો કેટલા? કાલે વાત 100 દી વધશે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, મોજ સાથે અને નવા વિડીયો સાથે મળીએ. જય દ્વારકાધીશ. પીછે દાલ ભી લેકે આવો, દાલ વાલે કો बुला लो फटाफट.